તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર। તો આજે આપણે આવી ગયા હતા અને ઇન્ટરેસ્ટિંગ થવાનો છે આજનો નવો બ્લોગ। તો આજે આપણે આવી ગયા હતા ચંદીસર મામાના ઘેર। તો આમ તો રાત્રે આવ્યા હતા, પણ અત્યારે રાત્રે કામ હતું એટલે તો હવે અત્યારે સવારે નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ। તો આપણે હવે જઈશું, અત્યારે જવું છે પાલનપુર, થોડું કામ છે અને કામથી જવાનું છે એટલે અહીંયા મામાના ઘેર આવ્યા હતા, તો પછી પાલનપુર જવાનું થયું। તો આપણે જઈશું પાલનપુર અને બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોના અંદર। તો જઈશું આપણે। તો મિત્રો આપણે ત્યાંથી નીકળ્યા હતા અને હવે આવ્યા ત્યાં આપણે મંદિરે આવ્યા હતા એક દર્શન કરવા માટે, મામાના ત્યાં જ એક દર્શન કરવા માટે। તો આ દેખી શકો તમે, સતી માતાનું મંદિર છે। તો આપણે અહીંયા આવ્યા હતા, થોડી પ્રસાદી બી કરેલી હતી અને ત્યારે પ્રસાદી કરી હતી અને આ છે મંદિર સતી માતાનું। તો હવે આપણે જઈશું, જવાનું છે પાલનપુર। તો હવે પાલનપુર જઈશું। આકાશભાઈ બાઇક લઈને હવે રેડી છે, તો આપણે જઈશું। બને રહો કન્ટિન્યુ અમારી સાથે બ્લોગ વિડીયોની અંદર। તો જઈએ। તો આપણે આવી ગયા હતા પાલનપુર। આ છે પાલનપુરનું એરોમા સર્કલ, તમે જોઈ શકો છો। આ રસ્તો આબુ રોડ સાઈડ જાય છે, આ પાલનપુર સિટી, અને આ રસ્તો અમદાવાદ સાઈડ જાય છે। તો આપણે જઈશું સિટીમાં।
ફાઇનલી મિત્રો આપણે આકાશભાઈની એમની ઓફિસ આવી ગયા હતા ને પાલનપુર બી આવી ગયા છીએ હવે. તો જોઈ શકો છો આ આકાશભાઈને એમની ઓફિસ છે. આપણે જઈશું હવે અંદર. આકાશભાઈ ને યુજેશભાઈ બંને બેઠા છે. તો આપણે આવી ગયા છીએ હવે. બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. તો આપણે હવે કામ પતી ગયું છે અહીંયા પાલનપુરમાં. આકાશભાઈને અમે બધા આવ્યા હતા એમની ઓફિસે. તો હવે કામ પતી ગયું છે. તો હવે આપણે જઈશું પાછા ચંડીસર મામાને ત્યાં. અને આજે હવે રોકાવાનું છે કે જવાનું છે ખબર તો નથી, પણ હવે ત્યાં જઈને દેખીએ શું થાય છે. હવે જવાનું છે કે નહીં જવાનું કંઈ ખબર નહીં હોય. દેખીએ શું જાય. ચલો બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોમાં. તો જવા દો આકાશભાઈ. બાઇકમાં બેસી ગયા છીએ. તો મિત્રો આપણે જતા હતા અને આકાશભાઈ કહે કે મારે એક કુરિયર કરાવવાનું છે. તો કુરિયરમાં કંઈક એમને આપવાનું છે કે મોકલવાનું છે ખબર તો નહીં, પણ કુરિયર માટે આવ્યા હતા. તમે જોઈ શકો છો અંદરની કુરિયર. આપણે ત્યાં આગળ આવ્યા છીએ. આપણે જતા હતા ચંડીસર અને ત્યાં આગળ એરોમાં સર્કલ ઉપર આપણા ભાઈ. તો જોઈ શકો છો ભાઈ ઊભા છે. તો ફાઇનલી મિત્રો આપણે પાલનપુરથી ઘરે આવી ગયા હતા ચંડીસર. તો આપણે આવ્યા હતા અત્યારે મામાની દુકાને આવ્યા હતા. તો હવે આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને તમે દુકાન દેખી શકો છો. જય માતાજી. હા, મામાના છોકરાનો છોકરો છે, આ માસીનો છોકરો છે. તો મિત્રો આપણે આજના બ્લોગને અહીંયા સમાપ્ત કરીશું. બધાને જય માતાજી. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો અને શેર કરો અને કોમેન્ટ કરો. જય માતાજી. મળીએ કન્ટિન્યુ બ્લોગની અંદર.